ઓકે ગુડ મોર્નિંગ દીકરાઓ, હું સંદીપ સંઘવી નવસારીથી. ઓકે દીકરાઓ, આપણે જે સ્ટાર્ટ કરેલું ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો વિશે, તો આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોઈ ગયા હતા. એમાં મેં તમને અમુક ઉદાહરણો પણ આપ્યા હતા કે બાયોટેકનોલોજીનો ઉપયોગ આપણે અત્યારે કઈ જગ્યાએ કરી રહ્યા છીએ, કયા અલગ અલગ ક્ષેત્રની અંદર થાય છે, એગ્રીકલ્ચરની અંદર, હેલ્થ સેક્ટરની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર, ફાર્માસ્યુટિકલ બિઝનેસની અંદર અને પર્યાવરણને પ્રદૂષણ મુક્ત કરવામાં તેનો ઉપયોગ થાય છે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. એમાં મેઇન જે આપણે ચેપ્ટરની અંદર ફોકસ કરવાના છીએ, એક તો એગ્રીકલ્ચર સેક્ટર પર આપણે ફોકસ કરવાના છીએ. મેઇન તો ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો. ખેતીવાડી, હવે ખેતીવાડી માટે એટલા માટે આપણે વધારે ફોકસ કરીએ છીએ અન્ન ઉત્પાદન. બધાને બેઝિક રિક્વાયર્ડ રોટી કપડા और મકાન. તો રોટી, અન્ન, ખાવા માટે ખોરાક જોઈએ કે સૃષ્ટિના બધા જ સજીવોને ખોરાક જોઈએ. એમાં મનુષ્ય પણ એક પ્રાણી કે જેને પણ મોટી માત્રામાં ખોરાક જોઈએ. અને તમને ખબર છે કે દિવસે ને દિવસે આ દુનિયાની વસ્તીમાં, મનુષ્યની વસ્તીમાં વધારો થાય છે, પણ જમીનના પ્રમાણમાં વધારો થતો નથી. આપણે શું કરવું પડે? આપણી પાસે મર્યાદિત સ્ત્રોતો છે જમીનના, એ જ સ્ત્રોતની અંદર આપણે વધુ ઉત્પાદન કરવું પડે, જેથી કરીને આપણે બધા જ દુનિયાના બધા જ લોકોને અન્ન પુરવઠો પૂરો પાડી શકીએ. એમાં ખાસ કરીને વાત કરીએ ભારત જેવા દેશની અંદર, વિકાસશીલ દેશ કે જેની વસ્તી પણ ખૂબ ઝડપથી વધી રહી છે, અને એમને પણ આ દેશના લોકોને ખોરાકનો પુરવઠો પૂરો પાડવા માટે આપણે ત્યાં પણ, જેમ કે ગુજરાતની અંદર અલગ અલગ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આણંદ, નવસારી, દાંતીવાડા, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જે આ બાયોટેકનોલોજીના ટેકનિકનો ઉપયોગ કરીને જનીન પરિવર્તિત વનસ્પતિનું ઉત્પાદન કરતી હોય છે, જેથી કરીને આપણે અન્ન ઉત્પાદન વધારી શકીએ. એનું ઉદાહરણ તમને આપું. તમને ખબર હશે કે શેરડીની એક ગાંઠમાંથી એક જ શેરડીનો સાંઠો ઉત્પન્ન થાય. જ્યારે જનીન પરિવર્તિત, જેમ કે નવસારી એગ્રીકલ્ચરમાં સુગર કેન ડિપાર્ટમેન્ટની જો તમે વિઝિટ કરો તો ત્યાં એક સુગર કેન ની જે ગાંઠ જે છે, શેરડીની ગાંઠ, એમાંથી એક નહીં પણ એ લોકો 10 જેટલા, એટલે એક શેરડીનો સાંઠો સીધો, બે આમ, બીજા બે આમ, બીજા બે આમ, બીજા બે આમ, એવી રીતે લગભગ 10 જેટલા શેરડીના સાંઠા ઉત્પન્ન કરાવે. એટલે તેના પરથી તમને અંદાજો આપી શકો ઓછી જગ્યામાં ઉત્પાદન એ લોકોએ ઘણું બધું વધારી મૂક્યું. તો ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો, અન્ન ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય તેવા 3 વિકલ્પો. તો આપણે જો ખેતી કરવી હોય તો આપણી પાસે 3 વિકલ્પો છે અત્યારે ખેતી કરવા માટે. એક તો એગ્રોકેમિકલ આધારિત ખેતી, જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અલગ અલગ પ્રકારના રાસાયણિક ખાતરો, જંતુનાશકોનો ઉપયોગ કરીને આપણે ખેતી કરી. બીજો ઓપ્શન છે કાર્બનિક ખેતી, એને કહેવાય ઓર્ગેનિક ખેતી, એટલે કુદરતી પેદાશો, કુદરતી ખાતરનો ઉપયોગ કરીને ખેતી કરવી. પણ હવે પ્રશ્ન એ છે કે એગ્રોકેમિકલ આધારિત ખેતી જે છે એની અંદર થાય શું? ઉત્પાદન. એની અંદર ઉત્પાદન આપણને વધારે મળે, પરંતુ જ્યારે બહોળા પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે, જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે, નીંદણનાશકોનો ઉપયોગ કરવામાં આવે, તે પર્યાવરણને પ્રદૂષિત કરતા હોય. જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ કરે, એટલે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી નથી. તો આપણે એવો કંઈક ઉપાય વિચારવો પડે કે જે પર્યાવરણને નુકસાન કરતો ન હોય. કારણ કે હવેનો જમાનો 21મી સદી, બધા જ દેશો ફોકસ કરે છે વી હેવ ટુ પ્રોટેક્ટ અવર એન્વાયરમેન્ટ. આપણે આપણા પર્યાવરણને બચાવવાનું છે, તો જ આજે આપણે પણ અસ્તિત્વ ટકાવશું અને આવનારી પેઢી પણ અસ્તિત્વ ટકાવશે. નહીં તો જો પર્યાવરણનું પ્રદૂષણ એક લિમિટને ક્રોસ કરશે, ઓલરેડી કરી ચૂક્યું છે અમુક માત્રામાં, તો આપણું ભવિષ્ય પણ ખતરામાં છે. તો એગ્રોકેમિકલ આધારિત ખેતી જેમાં ઉત્પાદન વધારે આવે, પરંતુ એમાં મોટા પ્રમાણમાં યુરિયા જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે, જે પર્યાવરણના પ્રદૂષણ માટે જવાબદાર છે. તેનો ઓપ્શન કયો છે આપણી પાસે? કાર્બનિક ખેતી. તો કાર્બનિક ખેતીની અંદર બધા કુદરતી ખાતરો વાપરવામાં આવે જે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી છે. ને ઘણા બધા મેટ્રો સિટીમાં તમે જોયા હશે ઓર્ગેનિક સ્ટોર ચાલે, એટલે કાર્બનિક ખેતી દ્વારા નિર્માણ કરેલ પાકો મળતા એટલે ઓર્ગેનિક ખેતી દ્વારા નિર્મિત કરેલ શાકભાજી, ફળ ફળાદી મળે, જે હેલ્થ માટે, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ ત્યાં પણ એક પ્રશ્ન છે. કયો? તો કાર્બનિક
ઓછું આવે એટલે કોસ્ટિંગ, સો કોસ્ટલી, મોંઘું પડે. એટલે ભારત જેવા દેશોની અંદર લોકોને મોંઘી વસ્તુ જો મળે તો આર્થિક રીતે તે પરવડે નહીં. એટલા માટે પણ આનું ચલણ પણ, જેમ કે ઘણા દેશો જે છે, ક્યુબા જેવા દેશોની અંદર 100% ઓર્ગેનિક ફાર્મિંગ થાય. એવા ઘણા દેશો છે, જાપાન છે, એવા અન્ય દેશો કે જે લોકો મોટા પ્રમાણમાં કાર્બનિક ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળી ચૂક્યા છે. પરંતુ ભારત જેવા દેશો માટે ન ચાલી શકે, વસ્તી ઘણી વધારે. એટલે આપણે આ કાર્બનિક ખેતીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરી શકીએ નહીં. તો હવે આપણે જો ઉત્પાદન પણ વધારવું હોય, પર્યાવરણને નુકસાન પણ ન થાય, તો એના માટે આપણી પાસે હવે એક જ ઓપ્શન છે, જે બેસ્ટ ઓપ્શન છે. તો જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી, એટલે જનીન પરિવર્તિત GMO, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. તો જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ પ્રોડક્શન એટલે જનીન પરિવર્તિત ખેતી કરવી, જનીન પરિવર્તિત પાકોનું નિર્માણ કરવું કે જેમાં બહોળા પ્રમાણમાં રાસાયણિક ખાતર, જંતુનાશકોની જરૂરિયાત નથી અને ઉત્પાદન પણ તે વધારે આપે. એટલે ત્રીજો ઓપ્શન ભારત જેવા દેશો માટે અને દુનિયા માટે પણ ફાયદાકારક છે. એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પણ છે અને આ ઉપરાંત ઉત્પાદન પણ વધારે આપે અને કોસ્ટિંગ પણ ઘટાડી શકે. એક ઉદાહરણ આપું, આપણે ત્યાં દ્રાક્ષનો ઝુમખો આટલો થાય, જ્યારે ઇઝરાયલ જે જનીન પરિવર્તિત પાકોના નિર્માણમાં અગ્રેસર છે, ઇઝરાયલ અને યુએસ, ત્યાં દ્રાક્ષનો ઝુમખો આટલો મોટો કરે. એટલે તમે ઇમેજિન કરો, પહેલા આપણે ત્યાં ઇન્ડિયામાં આટલો જ દ્રાક્ષનો ઝુમખો, એ લોકો જનીન પર આટલો મોટો. એટલે શું થયું? ઉત્પાદન વધ્યું અને ન્યુટ્રિશનલ વેલ્યુ પણ વધે. એટલે ખૂબ જ ફાયદાકારક છે. તો જનીન ઇજનેરી પાકો આધારિત ખેતી. ત્યારબાદ વાત કરીએ હરિયાળી ક્રાંતિની અંદર, કે ભારતની અંદર 1970 અને 80 ના દાયકાની અંદર હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ, જેમાં બહોળા પ્રમાણમાં ભારત જેવા દેશોએ, વિકાસશીલ દેશોએ મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો અને ઉત્પાદન વધાર્યું. પરંતુ એનો ડ્રોબેક કયો આવ્યો કે રાસાયણિક ખાતરનું ઉત્પાદન તો વધાર્યું, પણ સમય જતાં જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યાઓ નિર્મિત થઈ. તો આવી ગંભીર સમસ્યાઓને જે છે નિવારવી એક મોટો પ્રશ્ન બની ગયો ભારત જેવા દેશો માટે. તો હરિયાળી ક્રાંતિના લીધે ભારત જેવા દેશને ફાયદો પણ થયો, પરંતુ એના ડ્રોબેક પણ છે, એના નુકસાનો પણ છે. તો આપણે એવા કોઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ એટલા માટે કે જે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી હોય, પ્રદૂષણ ન કરતું હોય. તે એવી વનસ્પતિઓ કે જેમાં બેક્ટેરિયા, ફૂગ, પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે, તેને જનીન પરિવર્તિત સજીવો, GMO, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. તો એવી વનસ્પતિઓ કે જેમાં બેક્ટેરિયા, ફૂગ, પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે. એટલે આપણે બેક્ટેરિયાની મદદથી, ફૂગની મદદથી અથવા તો પ્રાણી કોષની મદદથી આપણે નિશ્ચિત પ્રકારના જનીનને વનસ્પતિમાં દાખલ કરાવીએ અને દાખલ કરાવ્યા બાદ આપણે ઈચ્છીએ તે પ્રકારની નીપજ પ્રાપ્ત કરી શકીએ. તો તેવી વનસ્પતિ જેને કહેવાય જનીન પરિવર્તિત સજીવો, કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. તો અહીં આપણે વનસ્પતિની અંદર આપણે ઈચ્છિત જનીન દાખલ કરવાનું છે. એનું એક ઉદાહરણ તમને આપું. હવે ધારો કે જેમ કે આણંદ એગ્રીકલ્ચરમાં ચાલે, બોટલ પામ પર ખારેક ના વૃક્ષ ઉપર રિસર્ચ ચાલે છે. આ બધા ઉદાહરણો આપો, મેં પોતે જોયેલા છે ત્યારે તમને કહું છું. તો ખારેક ઉપર એ લોકો રિસર્ચ કરે. હવે ખારેક બે પ્રકારની મળે માર્કેટમાં, તમને ખબર હશે. એક ખારેક જે છે એકદમ સ્વીટ હોય, ઘણી મીઠી. બીજી ખારેક જે છે એ તુરી હોય. તો અહીં શું કરેલું છે, એક ખારેકનું ઝાડ કે જે ઉત્પાદન વધારે આપે છે, પણ ઉત્પાદન વધારે આપે પણ એની ગુણવત્તા એટલી સારી નથી. બીજું ખારેકનું ઝાડ ઉત્પાદન ઓછું આપે પણ ખારેક કેવી નંબર 1 ક્વોલિટી. તો અહીં શું કરવામાં આવે, વધુ ઉત્પાદન આપતું જે છે વનસ્પતિ ખારેકનું, એનું જનીન કે શા માટે વધુ ઉત્પાદન આપે, એના માટે જવાબદાર જનીન કયું છે, એ જનીનને આપણે જે મીઠી ખારેક આપે એના માટે જવાબદાર જનીનને મર્જ કરીને એક નવો પ્લાન્ટ બનાવે કે જે ઉત્પાદન પણ વધારે આપે અને વધુ સારી ગુણવત્તા પણ આપે.
તો આ રીતે કરવામાં આવે તેને શું કહેવાય? જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. હવે અહીં જે છે ઉપયોગ બેક્ટેરિયાનો ફૂગનો, આપણે વનસ્પતિ કોષની અંદર જ્યારે જનીનને દાખલ કરવું હોય ત્યારે આપણે બેક્ટેરિયા, ફૂગ અને પ્રાણી કોષની મદદ લેવી પડે એ નિશ્ચિત જનીનને દાખલ કરવા માટે. ઓકે દીકરાઓ, તો આજે વાત કરી ગયા આપણે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનોની આપણે વાત કરી ગયા. ત્યારબાદ જે છે હવે આગળ આપણે વાત કરશું. તો આગળ જો આપણે જોઈએ જીએમ વનસ્પતિનો ઉપયોગ ઘણી રીતે લાભદાયી છે. તો જીએમ જેનેટિકલી મોડિફાઈડ વનસ્પતિનો ઉપયોગ અલગ અલગ રીતે આપણા માટે લાભદાયી છે. પહેલો અજૈવિક તાણ, જેમ કે શીત, ઠંડી પડવી. હવે અત્યારે શું સમસ્યા ઊભી થાય? ધારો કે તમે એક વનસ્પતિ વિકસિત કરી. હવે એ વનસ્પતિ દક્ષિણ ગુજરાતમાં થાય છે, પરંતુ એ જ વનસ્પતિને તમારે ઉત્તર ગુજરાતમાં વિકસિત કરવી હોય તો નહીં થશે. કેમ? કે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે, ભેજ ઓછો, તો વધુ પડતી ગરમીને અમુક વનસ્પતિ સહન કરી શકે નહીં. તો આપણે એવી જનીન પરિવર્તિત વનસ્પતિ વિકસિત કરવાની છે કે જે દરેક જગ્યાએ ઉગી શકે. એનું એક ઉદાહરણ આપો, સફેદ મૂસળી. સફેદ મૂસળીનો ભાવ જે છે ના પાવડરનો ભાવ 18,000 રૂપિયા પર કિલોગ્રામ છે. કિંમતી વનસ્પતિ છે આયુર્વેદની અંદર. પણ એનું ઉત્પાદનની જો વાત કરીએ આપણે તો ઉત્તર ગુજરાતની અંદર એ વનસ્પતિ થતી હતી. હવે એ વનસ્પતિના અત્યારે ડાંગ વિસ્તારની અંદર પણ કરવામાં આવે છે. એટલે જેનેટિકલી મોડિફાઈડ અમુક પરિવર્તનો કર્યા અને એ વનસ્પતિ હવે નીચા તાપમાને ભેજમાં પણ વિકસિત થઈ શકે. તો આ રીતે જે છે આપણે એવી જ રીતે બીજું ઉદાહરણ, જેમ કે દક્ષિણ ગુજરાતમાં આંબાના વૃક્ષ થાય. હવે આંબાના વૃક્ષને જે અનુકૂળ પરિસ્થિતિ અહીં છે, તો જે આપણે એમાં જનીન પરિવર્તન કરીએ તો પોસિબલી કે આપણે આંબાના વૃક્ષને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાં પણ વિકસિત કરી શકીએ. તો આવી રીતે જે છે આપણે જનીન પરિવર્તન કરીને વનસ્પતિની જે ક્ષમતા જે છે પર્યાવરણ સામે પ્રતિરોધકતા કેળવવાની ક્ષમતા એમાં વધારો કરી શકીએ. તો અજૈવિકતા, જેમ કે એવી વનસ્પતિ આપણે જેનેટિકલી મોડિફાઈડ વનસ્પતિ વિકસિત કરવાની છે કે જે ઠંડીમાં પણ ટકી રહે, અછત, પાણીની અછત, ક્ષારની અછત તો આપણે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે, અને ગરમી, વધુ પડતી ગરમીમાં પણ તે ટકી શકે. એટલે એવી વનસ્પતિ આપણે અહીં વિકસિત કરવાની છે. જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી. એવી વનસ્પતિ વિકસિત કરીએ કે વનસ્પતિને નુકસાન કરતા કીટકોને વનસ્પતિ પોતે જ મારી નાખે. કેવી રીતે? કે આપણે બીટી કપાસમાં જોઈશું આના પછીના ટોપિકની અંદર. તો જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી. તેવી વનસ્પતિ વિકસિત કરવી કે એના પર કીટકો વધુ પડતા એ વનસ્પતિને નુકસાન કરી શકે નહીં. હવે કીટકો નુકસાન નહીં કરી શકે તો ઉત્પાદન વધારે આવશે. કારણ કે આજે એગ્રીકલ્ચરની અંદર લગભગ 20 થી 30% જેટલું ઉત્પાદન ઓછું આવવા પાછળ જવાબદાર છે અલગ અલગ પ્રકારના કીટકો અને ઈયળો, કે જે જેમ કે ફળની અંદર ઈયળ જતી રહે અને પછી ફળને બગાડી મૂકે, એવા ફળનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં. તો થયું ને ઉત્પાદનમાં ઘટાડો. જેમ કે બીટી કપાસને, એટલે કપાસને નુકસાન કરતી ઈયળો જે છે, જે કપાસના જે પુષ્પ ફૂલ એની અંદર દાખલ થઈ જાય અને અંદર કપાસનું નિર્માણ થવા દેશે નહીં, એટલે ઉત્પાદન ઓછું આવે. તો જીવાતનાશક રસાયણ પરની નિર્ભરતા ઘટાડવી એટલે એવી વનસ્પતિ વિકસિત કરવી કે જેને જીવાતો વધુ માત્રામાં નુકસાન કરી શકે નહીં, જેથી કરીને આપણે જીવાતનાશક રસાયણનો ઉપયોગ જ કરવો પડે. લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરે. હવે કેવું થાય? લણણી કરી લીધી, હવે આપણે સ્ટોરેજ હાઉસની અંદર, વેર હાઉસની અંદર જેમ કે ઘઉં છે, ચોખા છે, એને સ્ટોર કરીએ તો ઘણીવાર શું થાય? ત્યાં પણ એ બગડી જતા હોય. તો આપણે એવા પાકો નિર્મિત કરવા કે જેને આપણે વેર હાઉસમાં મૂકીએ, સ્ટોરેજમાં મૂકીએ તો રૂમ ટેમ્પરેચરે પણ એ જલ્દી બગડવા જોઈએ નહીં. તો આપણે શું કોલ્ડ સ્ટોરેજ જોઈએ, મોટા મોટા કોલ્ડ સ્ટોરેજ, એટલે એક પ્રકારના મોટા મોટા ફ્રીઝર કે જેની અંદર આપણે બધું મૂકીએ અને સ્ટોર રહેશે લાંબા સમય સુધી. જેમ ફ્રીજમાં આપણે કેમ બધી વસ્તુ મૂકીએ અને બગડતી નથી, એવી રીતે. તો આપણે એવા અમુક ધાન્ય પાકો વિકસિત કરીએ કે જે રૂમ ટેમ્પરેચર ઉપર પણ બગડવા જોઈએ નહીં. તો લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરે. વનસ્પતિ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી.
તો વનસ્પતિઓ દ્વારા ખનિજના ઉપયોગની કાર્યક્ષમતા વધારે, એટલે વનસ્પતિ ઝડપથી જમીનમાંથી ખનિજોનું શોષણ કરે જેથી કરીને એની આસપાસ નીંદણ ઉગી શકે નહીં. નીંદણ શું કરે? મુખ્ય પાક સાથે પોષણના શોષણમાં ભાગ પડાવે. એટલે અડધું શોષણ કોણ કરે? પોષક દ્રવ્યોનું નીંદણ કરે, અને એ આપણા માટે કામનું નથી. તો આપણે એવી વનસ્પતિ વિકસિત કરીએ જે ઝડપથી જમીનમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરી લેશે. એવી વનસ્પતિ જો આપણે વિકસિત કરીએ તો આપણે નીંદણ ઉગશે નહીં અને આપણું ઉત્પાદન પણ ઝડપથી આવશે. એટલે આપણી મુખ્ય પેદાશ આપણને ઝડપથી મળશે. તો ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતાને તે અટકાવે છે. ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે, એટલે વધુ પોષણકીય મૂલ્ય, જેમ કે માર્કેટમાં અત્યારે મળે છે ગુઆવા, જમરૂખ, મોટા એટલે મોટા જમરૂખ, પોષણકીય મૂલ્ય વધારે. અમેરિકન મકાઈ, જેમાં મોટા પ્રમાણમાં સ્ટાર્ચ છે, એટલે જ વેસ્ટર્ન કન્ટ્રીના લોકો શું કરે? બ્રેડ સાથે મકાઈનું સિરપ ખાય, એટલે મોટા પ્રમાણમાં સ્ટાર્ચ મળે શરીરને, જેથી તમે આખો દિવસ બરાબર કામ કરી શકો. તો ખોરાકનું પોષણકીય મૂલ્ય આપણે વધારીએ, જેમ કે વિટામિન એ નું, ઉદાહરણ તરીકે વિટામિન એ નું વધુ પ્રમાણ ધરાવતા ચોખા. વિટામિન એ નું વધુ પ્રમાણ ધરાવતા ચોખા. તમને ખબર જ છે ભારત જેવા દેશની અંદર આમ પણ ઘણા બધા લોકોને વિટામિનની ડેફિશિયન્સી હોય છે, વિટામિનની ખામી હોય છે. તો આપણે ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારીએ, જેમ કે વિટામિન એ નું વધુ પ્રમાણ ધરાવતા ચોખા. એનો ફાયદો શું થાય? કે જો લોકોને ઓછો ખોરાક મળશે ને તો પણ પોષણ વધારે મળશે. કારણ કે ભારતની અંદર આજે પણ લાખોની સંખ્યામાં બાળકો એવા છે જે કુપોષણથી પીડાતા હોય છે. તો આપણે વધુ પોષણ મૂલ્ય આહાર જે અમને આપશું તો એ લોકો કુપોષણથી પીડાશે નહીં. એન્ડ ધેન વી ડેવલપ હેલ્ધી સોસાયટી. આપણે એક સારી સોસાયટી બનાવી શકીશું. આ ઉપરાંત જીએમ, જેનેટિકલી મોડિફાઈડ નો ઉપયોગ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિના નિર્માણમાં થાય છે. તો વિશિષ્ટ ઉદ્દેશ આધારિત એટલે અમુક વનસ્પતિનું મુખ્યત્વે ઉત્પાદન કરવામાં આવે. ઉદાહરણ તરીકે જોઈએ કેનાબિસ સટાઇવા, કેનાબિનોઇડ્સમાંથી મળે. નશાકારક પદાર્થો પણ મળે જેનો ઉપયોગ એનેસ્થેસિયા બનાવવામાં થાય. ઓકે. તો ઉપરાંત જીએમ નો ઉપયોગ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિના નિર્માણમાં થાય છે, જેમાંથી આપણને સ્ટાર્ચ મોટા પ્રમાણમાં, બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોત પૂરા પાડે છે. એનું એક ઉદાહરણ આપો, ફાર્માસ્યુટિકલ સંયોજન. કોઈને મેલેરિયા થાય ને તો કઈ દવા આપે? ડોક્ટર પ્રિમાક્વિન આપે, અને હાઇડ્રોક્સીક્લોરોક્વિન. તો પ્રિમાક્વિન એ ક્વિનાઇન નામનું વૃક્ષ છે, ક્વિનાઇન, જેનો એક્સ્ટ્રેક્ટ, અને એમાંથી આ દવા બનાવવામાં આવે. તો આપણે એનું ઉત્પાદન કરવું પડે એવી વનસ્પતિનું વધુ ને વધુ, જેથી આપણે ક્વિનાઇન કમ્પોનન્ટ મળે, અને જેમાંથી આપણે શું બનાવીએ? હાઇડ્રોક્સીક્લોરોક્વિનાઇન કે ક્લોરોક્વિન અને પ્રિમાક્વિન જેવી દવા બનાવવામાં આવે. એટલે આપણે જે એલોપેથીની અંદર ઘણી બધી દવા ઉપયોગમાં લઈએ છીએ, એની અંદર પણ ઘણા બધા વનસ્પતિના એક્સ્ટ્રેક્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને આયુર્વેદમાં તો થાય જ છે, તમને ખબર જ છે. તો ફાર્માસ્યુટિકલ સંયોજનો આયુર્વેદની અંદર ને એલોપેથીની અંદર તેનો ઉપયોગ. પછી સ્ટાર્ચ નો ઉપયોગ બાયોગેસ પ્લાન્ટની અંદર છે કે બધી અલગ અલગ રીતે થાય. બાયોફ્યુલ બનાવવા પણ તેનો ઉપયોગ થાય. જૈવ ઇંધણ, અત્યારે તમે જોતા છો હાઈવે ઉપર ઘણા બધા તમને જૈવ ઇંધણ ના પેટ્રોલ પંપ જોવા મળતા હોય, અને બળતણ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં. દીકરાઓ, તો આપણે આજે જોઈ ગયા કલાક ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણ એમસીક્યુ માટે. અને જીએમ વનસ્પતિનો ઉપયોગ ઘણી રીતે લાભદાયી છે. મોસ્ટ આઈએમપી, જે તમને સબ્જેક્ટિવમાં પણ પૂછી શકાય કે આપણે શા માટે જીએમ વનસ્પતિનો ઉપયોગ કરવો જોઈએ, તેના કારણો છે, કેવી રીતે આપણા માટે લાભદાયી છે, તે અહીંયા આ 5 મુદ્દા છે. આ રીતે આપણા માટે લાભદાયી છે. ઓકે દીકરા, ઓલ ધ બેસ્ટ, હેપી લર્નિંગ. ઓકે, નોટ્સ લખતા રહેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો.